નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા 2025નું નવું ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે એના વિશે વાત કરવાના છીએ. જે અંતર્ગત પોલીસમાં 15,293 જગ્યાઓ સાથે કુલ 21,000 કરતાં પણ વધારે જગ્યાઓ પર જે છે એ ભરતીની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે. તો જે ઉમેદવારો પોલીસ ભરતીની રાહ જોઈ રહ્યા હતા એમના માટે અને સાથે સાથે બીજા અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર પણ ભરતીની જાહેરાત જે છે એ કરવામાં આવી ચૂકી છે. તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું. તો તમે જોઈ શકો છો, પોલીસમાં 15,293 જગ્યાઓ સાથે કુલ 21,000 કરતાં પણ વધારે જગ્યાઓ માટે ભરતીની જાહેરાત જે છે એ કરવામાં આવી ચૂકી છે. વર્ષ 2025નું નવું ભરતી કેલેન્ડર જાહેર. તો તમે અહીંયા જોઈ શકો છો, જે અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર જે છે એ ભરતી કરવામાં આવનાર છે. પોસ્ટ અપ્રુવડ ફોર ડાયરેક્ટ રિક્રુટમેન્ટ ઇન ધ 10 years રિક્રુટમેન્ટ કેલેન્ડર ફોર ધ યર 2025. એટલે કે ગુજરાત સરકાર દ્વારા જે 10 વર્ષનું ભરતી પ્લાન બનાવવામાં આવનાર છે એની અંદર વર્ષ 2025ની અંદર કયા પોસ્ટની અંદર કેટલી જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે એનું આ કેલેન્ડર તમે જોઈ શકો છો. જેની અંદર જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટની અંદર ક્લાસ 1ની 5 જગ્યાઓ અને ક્લાસ 3ની 300 જગ્યાઓ એમ કુલ 305 જગ્યાઓ પર વર્ષ 2025ની અંદર ભરતી કરવામાં આવશે. ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર ક્લાસ 2ની 1 જગ્યા અને ક્લાસ 3ની 100 જગ્યાઓ એમ 101 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની અંદર ક્લાસ 2ની 7 જગ્યાઓ અને ક્લાસ 3ની 5 જગ્યાઓ એમ કુલ 12 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. એના પછી તમે જોઈ શકો છો, ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટ એની અંદર ક્લાસ 3ની 2 જગ્યાઓ ભરવામાં આવશે અને ટોટલ 2 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટની અંદર ક્લાસ 1ની 8 જગ્યાઓ અને ક્લાસ 2ની 82 જગ્યાઓ એમ કુલ 90 જગ્યાઓ પર વર્ષ 2025ની અંદર ભરતી કરવામાં આવશે. સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર ક્લાસ 3ની 32 જગ્યાઓ સાથે મળી કુલ 32 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. એની અંદર ક્લાસ 1-2ની કોઈ પણ ભરતી જે છે એ વર્ષ 2025ની અંદર આવનારી નથી. વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર ક્લાસ 1ની 5 જગ્યાઓ અને ક્લાસ 3ની 22 જગ્યાઓ મળી કુલ 27 જગ્યાઓ પર વર્ષ 2025ની અંદર ભરતી કરવામાં આવશે. ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર ક્લાસ 3ની 8 જગ્યાઓ એમ કુલ 8 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની અંદર ક્લાસ 1ની 12 જગ્યાઓ, ક્લાસ 2ની 35 જગ્યાઓ અને ક્લાસ 3ની 320 જગ્યાઓ એમ કુલ 367 જગ્યાઓ પર જે છે એ વર્ષ 2025ની અંદર ભરતી કરવામાં આવનાર છે. હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટની અંદર ક્લાસ 3ની 15 જગ્યાઓ ભરવામાં આવશે, એટલે કે ટોટલ 15 જગ્યાઓ ભરવામાં આવશે. હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ અધર કેડર્સની અંદર ક્લાસ 1ની 10 જગ્યાઓ, ક્લાસ 2ની 55 જગ્યાઓ અને ક્લાસ 3ની 180 જગ્યાઓ મળી કુલ 245 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. ફૂડ, સિવિલ સપ્લાયઝ એન્ડ કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટ છે એની અંદર ક્લાસ 3ની 129 ભરતી જે છે એ કરવામાં આવનાર છે વર્ષ 2025ની અંદર. હવે આપણે વાત કરીએ તો જે લીગલ ડિપાર્ટમેન્ટ છે એની અંદર ક્લાસ 2ની 4 જગ્યાઓ ભરવામાં આવશે, એમ ટોટલ 4 જગ્યાઓ ભરવામાં આવશે. ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટની અંદર એક પણ ભરતી જે છે એ વર્ષ 2025ની અંદર કરવામાં આવનાર નથી. નર્મદા, વોટર રિસોર્સિસ અને વોટર સપ્લાયમેન્ટ એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટ જે આ ડિપાર્ટમેન્ટ છે એની અંદર ક્લાસ 1ની 3 જગ્યાઓ, ક્લાસ 2ની 8 જગ્યાઓ અને ક્લાસ 3ની 486 જગ્યાઓ કુલ 497 જગ્યાઓ જે છે એ વર્ષ 2025ની અંદર ભરવામાં આવશે. અને વર્ષ 2025ની સૌથી મોટી ભરતી પોલીસની અંદર 15,293 જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે. જે હોમ ડિપાર્ટમેન્ટ તમે જોઈ શકો છો, ક્લાસ 1ની 9 જગ્યાઓ, ક્લાસ 2ની 9 જગ્યાઓ અને ક્લાસ 3ની 15,275 જગ્યાઓ મળી કુલ 15,293 જગ્યાઓ પર જે છે એ ભરતી વર્ષ 2025ની અંદર કરવામાં આવશે. તો જે ઉમેદવારો પોલીસ કોન્સ્ટેબલ અથવા PSI બનવા માગતા હોય એમના માટે વર્ષ 2025ની અંદર ખૂબ જ મોટી તક જે છે એ આ છે. જે ગૃહ મંત્રાલય છે એની અંદર 15,293 જગ્યાઓ જે છે એ સરકાર દ્વારા વર્ષ 2025ની અંદર ભરવામાં આવનાર છે. તો જે ઉમેદવારો શારીરિક કસોટીની અંદર ફેલ થયા હોય એમના માટે અથવા તો કોઈપણ કારણોસર વર્ષ 2024ની ભરતીની અંદર ભાગ ના લઈ શક્યા હોય એમના માટે આ ખૂબ જ મોટી તક છે. જે આ 15,293 જગ્યાઓ જે છે એ ભરવામાં આવનાર છે એની અંદર. એના પછી તમે જોઈ શકો છો, એગ્રીકલ્ચર, ફાર્મર્સ વેલફેર અને કોઓપરેશન ડિપાર્ટમેન્ટની અંદર ક્લાસ 1ની 12 જગ્યાઓ, ક્લાસ 2ની 163 જગ્યાઓ અને ક્લાસ 3ની 579 જગ્યા મળી કુલ 754 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવનાર છે. એના સાથે રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર 33 જગ્યાઓ ક્લાસ 2ની, 871 જગ્યાઓ ક્લાસ 3ની એમ કુલ 904 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવનાર છે. રોડ્સ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની અંદર ક્લાસ 1ની 6 જગ્યાઓ, ક્લાસ 2ની 157 જગ્યાઓ
અને ક્લાસ 3ની 177 જગ્યાઓ મળી કુલ 340 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. તમે આગળ જોઈ શકો છો લેબર સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર ક્લાસ 1ની 17 જગ્યાઓ, ક્લાસ 2ની 47 જગ્યાઓ અને ક્લાસ 3ની 912 જગ્યાઓ મળી કુલ 976 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટની અંદર ક્લાસ 1ની 17 જગ્યાઓ, ક્લાસ 2ની 181 જગ્યાઓ અને ક્લાસ 3ની 266 જગ્યાઓ મળી કુલ 464 જગ્યાઓ પર ભરતી વર્ષ 2025ની અંદર કરવામાં આવશે. એના પછી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટની અંદર ક્લાસ 1ની 20 જગ્યાઓ, ક્લાસ 2ની 33 જગ્યાઓ અને ક્લાસ 3ની 389 જગ્યાઓ મળી કુલ 442 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ ડિપાર્ટમેન્ટની અંદર ક્લાસ 2ની 17 અને ક્લાસ 3ની 42 જગ્યાઓ મળી કુલ 59 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. અને છેલ્લે પંચાયત એન્ડ રૂરલ હાઉસિંગ ડિપાર્ટમેન્ટ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર ક્લાસ 3ની 608 જગ્યાઓ સાથે કુલ 608 જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે. તો તમે અહીંયા જોઈ શકો છો કુલ વર્ષ 2025ની અંદર ક્લાસ 1ની 124 જગ્યાઓ, ક્લાસ 2ની 832 જગ્યાઓ અને ક્લાસ 3ની 20,718 જગ્યાઓ મળી કુલ 21,066 જગ્યાઓ પર સરકારી નોકરીની જે છે એ ભરતી કરવામાં આવશે. જે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે અને સ્પોર્ટ્સ એન્ડ યુથ કલ્ચરલ એક્ટિવિટીઝ ડિપાર્ટમેન્ટ આ બંને જગ્યાઓ પર આ બંને ડિપાર્ટમેન્ટની અંદર કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે એની ઇન્ફોર્મેશન હજુ સુધી બહાર પાડવામાં આવી નથી. પરંતુ તમારે જો સરકારી નોકરી મેળવવી હોય તો 21,066 જગ્યાઓ પર વર્ષ 2025ની અંદર ભરતી બહાર પાડવામાં આવનાર છે. તો આ તમામ ઉમેદવારો માટે ખૂબ જ સારી તક છે સરકારી નોકરી મેળવવા માટેની. અને લાસ્ટની અંદર 2025નું નવું ભરતી કેલેન્ડર સરકારી ખાતામાં ચાલુ વર્ષે 21,000થી પણ વધુ જગ્યાઓ પર થશે ભરતી. પોલીસ તંત્રમાં આશરે 15,293 નવી ભરતીનું આયોજન. નર્મદા પાણી પુરવઠામાં 486 પોસ્ટ, ખેતીમાં 579, મહેસૂલમાં 871, લેબર અને સ્કિલ ડેવલપમેન્ટમાં 912 જગ્યાઓ પર થશે ભરતી. તો આ જ્યારે પણ ભરતી આવશે તો એની માહિતી તમને HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. તો એના માટે પણ અત્યારથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ માહિતી જે સરકારી નોકરી મેળવવા માગતા હોય એ તમામ ઉમેદવારો જોડે જરૂરથી શેર કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.